હેરિટેજ સિટી અમદાવાદમાં જ હેરિટેજ ઇમારતની હાલત દયનીય છે। સરખેજ રોઝાના શિંગોળા તળાવમાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે। દૂષિત પાણીના કારણે તળાવમાં લીલ છવાઈ ગઈ છે। તળાવમાંથી દુર્ગંધ મારતા સ્થાનિકો પણ પરેશાન થઈ ગયા છે। વારંવાર સ્થાનિકોએ રજૂઆત કરી છે, છતાં પણ સમસ્યાનું કોઈ જ નિરાકરણ નથી આવતું। સરખેજ રોઝાની વિદેશી મહેમાનો મુલાકાત લેતા હોય છે। વિદેશી મહેમાનો મુલાકાત લેતા હોવાથી હેરિટેજ સિટીની છબીને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। અમને આ તળાવની બહુ તકલીફ છે, મચ્છરાઈ બહુ થાય છે અને પાણી ગંધાય છે, વાસ બહુ આવે છે। અહીંયા કચરો નાખે છે, પબ્લિક માનતી જ નથી અહીંયા કચરા ફેંકવાનું, અને વાસનું તો પૂછો જ, શિયાળામાં તો બેસાતું નથી, એટલા મચ્છરા થાય છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકાર દ્વારા અમદાવાદ અને રાજ્યમાં હેરિટેજ ઇમારતો સાચવવા માટે દાવો કરવામાં આવે છે, ખાતરી આપવામાં આવે છે, પરંતુ હેરિટેજ વિભાગ હોય, સરકાર હોય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, આ તમામ લોકો આ હેરિટેજ ઇમારતોને સાચવી નથી શકતા। એક આ વરવી વાસ્તવિકતા છે, કારણ કે આ દ્રશ્યો આ તેની ચાડી ખાય છે। સરખેજ રોજાના આ દ્રશ્યો છે કે જ્યાં આ તળાવ જોઈ શકાય છે કે જ્યાં ગંદા પાણી છે, પાણીમાં લીલ છે, પગથિયા ઉપર કચરા છે, ઝાડ ઉગી ચૂક્યા છે। જે પ્રકારે સરખેજ રોજાની સાચવણી થવી જોઈએ તે નથી થઈ રહી, અને સરખેજ રોજા કે જ્યાં વિદેશી મહેમાનો પણ અહીંયા આવતા હોય છે અને તેઓ આ પ્રકારની જો ઝાંખી પોતાના દેશમાં લઈને જાય તો અમદાવાદની અને ગુજરાત રાજ્યની છબી કંઈક અલગ ઊભી થાય। આ બાબતે લોકોમાં નારાજગી છે। સ્થાનિક કોર્પોરેટર આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। હાજીભાઈ, શું કહેશો આ સરખેજ રોજાની કેટલા વર્ષોથી આવી હાલત છે? છેલ્લા ઘણા વર્ષોથી અમે વારંવાર બોર્ડમાં, સામાન્ય સભામાં અને દરેક જગ્યાએ અમે લેખિત મૌખિક રજૂઆતો કરી છે। સાથે સાથે આની સુંદરતા વધે એના માટે એક સરસ મજાનું નર્મદાનું પાણી અહીંયા નાખવું જોઈએ। આજુબાજુ રહેલી તોતિંગ ઇમારતો એના ડ્રેનેજ ન હોવાના કારણે બાજુમાં આવેલો સિંગોડિયા તળાવ છે, સિંગોડિયા તળાવમાં આ ગટરનું ગંદુ પાણી જાય છે, ત્યાં સુધીનું વેજલપુર સુધીનું પાણી અહીંયા અંદર આવે છે, જે ગટરનું પાણી આજે આની ગુણવત્તા ઘટે છે। આ હેરિટેજમાં આવે છે, હેરિટેજની આજે જોખમમાં છે। આ એસિડવાળું ગંદુ ગંધ મારતું પાણી આજુબાજુના સમગ્ર વિસ્તારના રહીશો ને મચ્છરનો ત્રાસ થાય છે। આ ગંધ એટલી ભયંકર મારે છે, લોકોના જીવ ફાટી જાય છે, લોકો બીમારીઓ થાય છે। આ વિદેશી પ્રવાસીઓ આવે છે, સાથે સાથે ગુજરાતના અન્ય લોકોના પ્રવાસીઓ આવે છે। શું આ વાત કેવી રીતે લેશે? અમિતાભ બચ્ચનજી, રાષ્ટ્રપતિ કલામ સાહેબ બી આવ્યા હતા, એ સમયે અમિતાભ બચ્ચનજી કહેવા લાગ્યા, કુછ દિન તો ગુજારો ગુજરાત મેં, ખુશ્બુ ગુજરાત કી। તો હું અહીંયા કહીશ, આ બદબુ સરખેજ રોજાની અને આજુબાજુની કેટલા વર્ષોથી આવી હાલત છે? છેલ્લા ઘણા 15 થી 20 વર્ષથી આ દશા છે। વારંવાર રજૂઆત કરતા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અને હેરિટેજ વિભાગ આ કોઈ જાતનું ધ્યાન આપતી નથી, અને અમારી વારંવાર વિસ્તારના લોકોની લાગણી અને માંગણી છે। આટલી મોટી ઇમારત અમદાવાદ શહેરમાં અને ગુજરાતમાં ક્યાંય નહીં હોય। 17 એકરનો આ તળાવ છે, 17 એકરના તળાવમાં આ સરસ મજાનું પાણી નર્મદાનું નાખવામાં આવે, એમાંથી અહીંયાથી પણ પાણી આપણે લોકોને આપી શકીએ, અને આજુબાજુ ગાર્ડન છે, ગાર્ડન એટલો સુંદર બને, એ પ્રવાસીઓ આપણી અમદાવાદ શહેરની આન માન શાનમાં વધારો થઈ શકે છે। એટલે કે આ સ્થાનિક કોર્પોરેટરના આક્ષેપ છે કે ખુશ્બુ ગુજરાત કી જે અહીંયા એડ થઈ હતી તે તો અહીંયા દેખાતી નથી, કારણ કે અહીંયા ગંદકી છે, દુર્ગંધ છે, અને આ સરખેજ રોજાનું તળાવ જે આ દ્રશ્યો જ બતાવે છે, અને સાથે તેની પાછળ આ જે સિંગોડિયા તળાવ જે છે ત્યાંથી આ ગંદા પાણી આ સરખેજ રોજામાં પ્રવેશી રહ્યા છે। આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ વર્ષો જૂની આ રજૂઆતનો પણ કોઈ નિકાલ નથી, જેના માટે સરખેજ રોજાની હાલત આ પ્રકારની સર્જાઈ છે। અને જે હેરિટેજની વિભાગની જે કામગીરી હોય છે તે પણ અહીંયા છતી થાય છે, અને હેરિટેજ ઇમારતની જે જાળવણી થવી જોઈએ તે નથી થઈ રહી, તે આ સીધા દ્રશ્યો બતાવે છે। અને આ બાબતે હવે કંઈક કરવાની જરૂર હોય તેમ લાગી રહ્યું છે, જેથી કરીને વિદેશમાં જતી આ સરખેજ રોજાની છબીને સુધારી શકાય, સાથે હેરિટેજ ઇમારતોની પણ યોગ્ય રીતે જાળવણી કરી શકાય। કારણ કે માત્ર આ સરખેજ રોજાની હાલત ખરાબ નથી, પરંતુ અમદાવાદ શહેરમાં ઘણા એવા હેરિટેજ ઇમારતો, બિલ્ડિંગો છે કે જેની હાલત ખરાબ છે, અને તેને સુધારવાની તેટલી જરૂરિયાત છે। કેમેરામેન ઉમેશ સાથે દર્શક રાવલ, TV9 અમદાવાદ।